એસઓજી પોલીસને મળી સફળતા। બાંગ્લાદેશી એક ઇસમ પકડાયો। બોગસ ડોક્યુમેન્ટ બનાવીને હિન્દુ નામ ધારણ કર્યું હતું। ઇસમ પાસેથી બાંગ્લાદેશી પાન કાર્ડ, આધાર કાર્ડ અને પાસપોર્ટ કબજે કર્યો। આરોપી મિનાદ હેમાયત સરદારની કરી ધરપકડ। દલાલ મારફતે બોનગાંવ બોર્ડર ખાતેથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી હતી। એસઓજીને એક ચોક્કસ બાતમી હતી કે ભાઈ ઊન વિસ્તારની અંદર એક મિનાર હેમાયત સરદાર કરીને એક બાંગ્લાદેશી રહે છે, તો એના રેકી કરીને ત્યારબાદ એને ધરપકડ કરી। ઊનના ચંડા ચોકડી પાસેથી એની ધરપકડ થઈ અને એના તમામ ડોક્યુમેન્ટ્સને એના ઘરે સર્ચ કરતાં એની પાસેથી બાંગ્લાદેશના અને ભારતના બંનેના ડોક્યુમેન્ટ્સ મળતા એના ઉપર બોગસ ડોક્યુમેન્ટને લગતો, પાસપોર્ટ એક્ટને લગતો અને ફોરેનર્સ એક્ટને લગતો એક ગુનો દાખલ કરીને એની ધરપકડ કરવામાં આવી છે। આ મિનાર અહીં 2020માં આવેલો, બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને દલાલ મારફતે, અને ત્યારબાદ તેણે પશ્ચિમ બંગાળમાં બોગસ ડોક્યુમેન્ટ જે છે એ બનાવેલા, જેમ કે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, સ્કૂલ એલસી છે અને પાસપોર્ટ છે વગેરે બોગસ ડોક્યુમેન્ટ જે ભારતના બનાવી અને સુનિલ નામનું ખોટું નામ ધારણ કર્યું હતું અને તે અહીંયા આવીને 2020થી રહેતો હતો। 2021થી 23 દરમિયાન તે કતારના દોહા મજૂરી કામ અર્થે ગયેલ અને ત્યારબાદ તે અહીંયા નાની મોટી મજૂરી કામ તથા ગૃહ વિક્રય જે કરતી હોય છોકરીઓ એના દલાલ તરીકેનું નાનું મોટું કામ કરતો હતો। એસઓજી પોલીસે જે બાંગ્લાદેશને લગતા એના ડોક્યુમેન્ટ છે એ બાંગ્લાદેશમાં એ રહેતો હતો એનું ત્યાંનું એલસી, સ્કૂલ લિવિંગ, પછી આધાર કાર્ડ, કતારનું જે કાર્ડ છે તે, પછી એ બધા તમામ ડોક્યુમેન્ટ એકત્ર કરેલ છે। વોન્ટેડ જાહેર કર્યો છે, તેની ભૂમિકા તપાસ ચાલુ છે અને આગળ જે કંઈ કાર્યવાહી થશે એની જાણ કરશે।